LIC પ્લાન નંબર 859 સરળ જીવન બીમા નવો પ્લાન છે. એના ફીચર્સ આપણે સમજીએ તો મિનિમમ એજ એટ એન્ટ્રી 18 વર્ષ છે, રાઈટ, અને મેક્સિમમ એજ એટ એન્ટ્રી 65 યર્સ છે. રાઈટ, મેક્સિમમ એજ એટ એન્ટ્રી 65 યર્સ અને મેક્સિમમ કવરેજ સીઝિંગ એજ છે એ 70 યર્સ છે. એનો અર્થ એવો થયો કે કોઈ પણ વ્યક્તિ સપોઝ કે 65 વર્ષની વય સુધી આ પ્લાન લઈ શકે છે, 18 થી 65, અને સપોઝ કોઈ વ્યક્તિએ 60 વર્ષની ઉંમરે લીધો તો પોલિસીની ટર્મ ભલે 50 થી 40 સુધી એલાઉડ છે, પણ 70 વર્ષે એનું રિસ્ક કવરેજ બંધ થઈ જવું જોઈએ. એટલે સપોઝ 60 ની ઉંમરે કોઈ વ્યક્તિ વીમો લે તો એને ટર્મ કેટલી આપણે આપી શકીએ? ફક્ત 10 વર્ષ, એનાથી વધારે આપણે આપી શકીએ નહીં. એટલે ગમે ત્યારે તમે વીમો લો પણ મેક્સિમમ ટર્મ જે છે એ કાં તો 40 યર્સ 70 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી, આ બેમાંથી જે મોડું હોય ત્યાં સુધી તમે આપી શકો. પ્રીમિયમ પેઇંગ ટર્મ, પ્રીમિયમ પેઇંગ ટર્મ જે છે એ 3 પ્રકારની છે. એક જે છે એ રેગ્યુલર પ્લાન, બીજો જે છે તે લિમિટેડ પ્રીમિયમ પ્લાન, અને ત્રીજો છે એ સિંગલ પ્રીમિયમ. હવે રેગ્યુલર પ્રીમિયમ પ્લાન જે છે, બરાબર છે, એમાં બેઝિકલી શું કે જેવી રીતના આપણે રેગ્યુલર કોઈ 15 વર્ષની ટર્મ લીધી તો 15 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાના છે. સપોઝ કોઈ વ્યક્તિએ 20 વર્ષની ટર્મ લીધી તો 20 વર્ષ પૂરા ભરવાના છે. સેકન્ડ જે ઓપ્શન છે એ લિમિટેડ પ્રીમિયમ પ્લાન. હવે લિમિટેડ પ્રીમિયમ પ્લાનમાં 2 ઓપ્શન છે, -5 ઓર -10 યર્સ. એટલે તમે જે કુલ મુદત નક્કી કરી હોય, દાખલા તરીકે તમે 20 વર્ષની મુદત નક્કી કરી છે અને તમે ઓપ્ટ કરો છો કે મારે -5 યર્સ જોઈએ છે, તો વીમો તમારો 20 વર્ષની મુદત સુધીનો ચાલશે, પણ પ્રીમિયમ તમારે ભરવાના છે ફક્ત 15 વર્ષ. હવે જો તમે -10 યર્સ સિલેક્ટ કરો તો વીમો ભલે 20 વર્ષનો હોય પણ તમારે પ્રીમિયમ ભરવાના છે ફક્ત 10 વર્ષ. એટલે આ વસ્તુ ક્યારે તમને ઈઝી થાય કે જ્યારે અમુક કસ્ટમર્સ એવી ડિમાન્ડ કરતા હોય કે મારે તો આટલો બધો સમય પ્રીમિયમ નથી ભરવા પણ રિસ્ક કવર પણ કરવું છે, પણ 10 જ વર્ષ પ્રીમિયમ ભરવું છે, તો તમે એને આ ઓપ્શનમાં લઈ જઈ શકો. થર્ડ જે ઓપ્શન છે એ સિંગલ પ્રીમિયમ, બરાબર છે. સિંગલ પ્રીમિયમમાં કોઈ વ્યક્તિ એમ કે મારે આ પ્લાન લેવો છે પ્યોર રિસ્ક કવરનો, પણ મારે એક જ વખત ભરી દેવા છે, પછી મારે ઝંઝટ નથી રાખવી, તો એક જ પ્રીમિયમ ભરીને પણ એ આખું રિસ્ક કવર 20 વર્ષ સુધીનું કરી શકે છે. આ પ્લાનમાં મિનિમમ સમ એશ્યોર્ડ જે છે એ 5 લાખ છે, બરાબર છે. એટલે 5 લાખથી ઓછો આ પ્લાન મળી શકશે નહીં, અને ત્યાર પછી 50,000 મલ્ટીપલમાં, એટલે 5 લાખ, 5,50,000, 6 લાખ, 6.5 લાખ, 7 લાખ, આ રીતના. અને મેક્સિમમ સમ એશ્યોર્ડ કેટલો રહેશે? 25 લાખ. 25 લાખ સુધી તમે આ પ્લાનની અંદર એને રિસ્ક કવરેજ આપી શકશો, બરાબર છે. હવે આ 25 લાખનો જો સમ એશ્યોર્ડ છે એ આ પ્લાન હેઠળ કદાચ કોઈએ ભૂતકાળમાં વીમો લઈ લીધો હોય તો બીજો એને 25 લાખ સુધીનો જ તમે આપી શકો. સપોઝ કે આ જ પ્લાન હેઠળ એને અગાઉ 10 લાખનો વીમો લીધો છે તો વધારે તમે બીજો 15 લાખ જ એને આપી શકશો. એટલે કુલ વીમો આ પ્લાન હેઠળ 25 થી વધવો જોઈએ નહીં. આ પ્લાનમાં કોઈ પણ જાતના રાઇડર્સ નથી, રાઈટ, કોઈ પણ એક્સિડન્ટ બેનિફિટ નહીં, એડીડીબી નહીં, કઈ જ નહીં. અચ્છા, બીજું મોડ ઓફ પ્રીમિયમ. પહેલા જે ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન હતા એમાં ફક્ત હાફ યરલી અને યરલી જ મોડ એલાઉડ હતા. આ પ્લાનમાં એક વધારાનો મોડ એલાઉડ કર્યો છે, મંથલી. મંથલી જે કાઉન્ટર ઉપર ન ભરી શકો, ફક્ત તમારા ખાતામાંથી કપાય, ઈસીએસ અથવા તો નચ દ્વારા. આ એક મોડ તમને વધારાનો મળી શકે. જે રિબેટ્સ છે એ એઝ ઇટ ઇઝ બધા LIC આપેલા છે. પેડ અપ
અથવા તો લોન. આ પોલિસી ટર્મ ઇન્સ્યોરન્સ હોવાથી કોઈ પણ જાતનું લોન આમાં મળવા પાત્ર નથી, અથવા તો પેડ અપ વેલ્યુ પણ મળવા પાત્ર નથી. સરેન્ડર. આ પોલિસી જો વચ્ચે કોઈ વ્યક્તિ સરેન્ડર કરવા માંગે તો એને બે જ સંજોગોમાં સરેન્ડર વેલ્યુ મળી શકે. એક, કાં તો એને સિંગલ પ્રીમિયમ ભર્યું હોય તો, અથવા તો લિમિટેડ પીપીટી નો ઓપ્શન લીધો હોય તો. રેગ્યુલર પ્રીમિયમ નો ઓપ્શન લીધો હોય તો કોઈ પણ જાતની સરેન્ડર વેલ્યુ મળવા પાત્ર રહેતી નથી. એટલે કે સપોઝ આજે તમે કોઈનો વીમો લીધો અને 5 વર્ષથી એમ કહે છે કે મારે હવે આને નથી ભરવા, તો ઓકે, તો એને પ્રીમિયમ ભરવાનું બંધ કરી દેવું, ત્યાં આગળ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય, કોઈ લેવડ દેવડ રહેશે નહીં. જેવી રીતના આપણે જનરલ ઇન્સ્યોરન્સમાં જ્યાં સુધી વ્યક્તિ પ્રીમિયમ ભરે ત્યાં સુધી એનું રિસ્ક કવર ચાલુ થાય, સેમ કન્ડિશન આમાં પણ રહેશે રેગ્યુલર પ્રીમિયમ હેઠળ. ગ્રેસ પીરિયડ. આ પ્લાનમાં ગ્રેસ પીરિયડ છે એ જો તમે યરલી અને હાફ યરલી રાખ્યું હશે તો 30 દિવસનો રહેશે. જ્યારે મંથલી મોડ રાખ્યો હશે તો એમાં 15 દિવસનો રહેશે. સામાન્ય રીતે આપણે આમાં એક ગૂંચવણમાં પડીએ છીએ કે કોઈ પણ કસ્ટમરને આપણે આ વસ્તુનું ધ્યાન નથી આપતા. એ પ્રીમિયમ ભર કે 30 દિવસ સુધી ચાલશે ને, પણ જ્યારે તમારે ખાસ જોવાનું છે કે અમુક પ્લાનમાં ગ્રેસ પીરિયડ જે છે એ 15 ડેઝ નો હોય છે, જ્યારે મંથલી મોડ તમે રાખેલો હોય ત્યારે. એટલે જ્યારે તમારા કસ્ટમરના મોટા ભાગે તમે ઈસીએસ કે નચ કરો ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન આપવાનું. જો એનું પ્રીમિયમ કપાયું ના હોય તો એનું રિસ્ક કવર ફક્ત 15 દિવસ સુધી ચાલુ રહેશે. એટલે કોઈ પણ હિસાબે એ 15 દિવસમાં એનું પ્રીમિયમ કાઉન્ટર ઉપર ભરાવવું જરૂરી છે, અન્યથા કોઈ પણ ક્લેમ આવશે તો એ મળવા પાત્ર રહેશે નહીં. ક્લેમ કન્સેશનનો જે કન્સેપ્ટ છે LIC માં એ આ પ્લાનને લાગુ પડશે નહીં. રિવાઇવલમાં રેગ્યુલર અને લિમિટેડ પીપીટી. સિંગલ પ્રીમિયમ છે એમાં તો તમે પ્રીમિયમ ભરી જ દીધું છે એટલે એમાં કોઈ રિવાઇવલનો પ્રશ્ન રહેતો નથી. એ સિવાય સિંગલ પ્રીમિયમ સિંગલ પ્રીમિયમ સિવાય જો રેગ્યુલર અથવા તો લિમિટેડ પીપીટી નો ઓપ્શન તમે લીધો હોય તો એવા સંજોગોમાં 31મા દિવસથી લઈ અને 60મા દિવસ સુધી જો તમે રિવાઇવલ કરવા માંગો તો ફક્ત એચડી આલવાનું રહેશે. તમે એચડી એટલે હેલ્થ ડિક્લેરેશન, કે જેમાં હાઇટ, વેટ અને તંદુરસ્તી અંગેના જે પ્રશ્નો હોય એ તમારે ફિલઅપ કરીને આપો એટલે પોલિસી રિવાઇવ થઈ જશે. પણ જો 61મા દિવસથી એ તમે પ્રીમિયમ ન ભર્યું હોય તો 61મા દિવસથી 5 વર્ષ સુધી ગમે ત્યારે તમે રિવાઇવ કરી શકો છો. અને એમાં જે નોર્મલ નવો વીમો લેતા હોય અને જે બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે ફોલો કરવાનું હોય એ જ ફોલો કરવાના રહેશે. એ બધા રિપોર્ટ તમારે આપવાના રહેશે. આ પોલિસીમાં વેઇટિંગ પીરિયડનો કન્સેપ્ટ છે. એટલે જ્યારે તમે વીમો લો ત્યારથી 45 દિવસ સુધી એનું રિસ્ક કવરેજ થતું નથી. 45 દિવસ પછી જ રિસ્ક કવરેજ થાય છે. એ કન્સેપ્ટ જો પોલિસી રિવાઇવ કરાઈ હશે તો લાગુ પડશે નહીં તમારે. આ પોલિસીમાં બેકડેટ તમને મળી શકશે નહીં. પ્રપોઝલ ફોર્મ તમારે 300 અથવા 340 યુઝ કરવાનું છે. જો ઓન લાઈફ ઉપર હોય તો 300, અને જ્યારે તમારા વતી કંપની લેતી હોય ઇન્સ્યોરન્સ તો ફોર્મ નંબર 340. ટેક્સ બેનિફિટમાં સેક્શન 80C હેઠળ જે પ્રીમિયમ તમે ભરો છો એ તમને ઇન્કમ ટેક્સમાં બાદ મળશે. અને ડેથ ક્લેમ કોઈ પણ આવે તો સેક્શન 1010D માં તમને એક્ઝેમ્પ્ટ મળશે. આમાં કોઈ પણ જાતની મેચ્યોરિટી ન હોવાથી મેચ્યોરિટીનો પ્રશ્ન રહેતો નથી. હવે આના જે ફીચર્સ છે આપણે અને કન્ડિશન્સ છે આપણે જોઈ લીધા. અને હવે આ પ્લાનને આપણે સમજીએ. પહેલું તો આ પ્લાન જે છે એ પ્યોર રિસ્ક કવર છે, બરાબર છે. આ પ્લાનમાં કોઈ પણ જાતનું બચતનો કોઈ પણ કન્સેપ્ટ નથી. પહેલું તો નોન લિંક છે, વિધાઉટ પ્રોફિટ છે અને પ્યોર રિસ્ક કવર છે, બરાબર છે. આ પ્લાનમાં કોઈ પણ જાતનું બોનસ મળવા પાત્ર નથી અને પ્યોર રિસ્ક કવર છે. એટલે જ્યાં સુધી તમે પ્રીમિયમ ભરો ત્યાં સુધી તમારું રિસ્ક કવર ચાલુ રહે. જે દિવસે તમારું પ્રીમિયમ બંધ થઈ જાય તે દિવસે તમારો વીમો બંધ થઈ જાય. આ ગાળા દરમિયાન કંઈ પણ થાય
તો તમને જે સમ એશ્યોર્ડ છે એ જ ફક્ત મળવાપાત્ર રહેશે. અગાઉ જેમ જોયું એમ આ પોલિસીમાં 3 પ્રીમિયમ પેઇંગ ઓપ્શન્સ છે: રેગ્યુલર, લિમિટેડ પ્રીમિયમ અને સિંગલ પ્રીમિયમ. વેઇટિંગ પીરિયડનો કન્સેપ્ટ જે મેં તમને સમજાયો કે જ્યારે તમે વીમો લો છો એના પ્રથમ 45 દિવસ સુધી કોઈ પણ જાતનું રિસ્ક કવર આ પ્લાનમાં થશે નહીં. 45 દિવસ થયા પછી જ તમારું રિસ્ક કવર ચાલુ થશે. આ વસ્તુ કસ્ટમરને ખાસ તમારે ધ્યાનમાં લાવવાની. હવે આ વેઇટિંગ પીરિયડ દરમિયાન જો વ્યક્તિનું મૃત્યુ થાય તો શું? તો જો કુદરતી મૃત્યુ થાય તો 100% રિફંડ ઓફ ઓલ પ્રીમિયમ વિધાઉટ ટેક્સીસ. ટેક્સ વગરના જે પ્રીમિયમ છે બધા એને પરત મળી જશે. અને અકસ્માતથી મૃત્યુ થાય, બરાબર છે, તો સમ એશ્યોર્ડ ઓન ડેથ. રાઈટ? અચ્છા, ત્યાર પછી આફ્ટર વેઇટિંગ પીરિયડ, વેઇટિંગ 45 દિવસનો પતી ગયો, ત્યાર પછી નેચરલ કે એક્સિડન્ટથી મૃત્યુ થાય તો સમ એશ્યોર્ડ ઓન ડેથ, જે પણ વીમાની રકમ છે એને મળી જશે. હવે સમ એશ્યોર્ડ ઓન ડેથ કેટલી મળે? તો 100% ઓફ ધ બેઝિક સમ બેસ્ડ. એટલે 5 લાખનો વીમો હોય તો 5 લાખ રૂપિયા અકસ્માતથી મૃત્યુ થાય કે કુદરતી મૃત્યુ થાય, બંને સંજોગોમાં એને મળી જશે. મેચ્યોરિટી બેનિફિટ, નથિંગ ઇઝ પેયેબલ. કોઈ પણ જાતનું મેચ્યોરિટીમાં મળવાપાત્ર રકમ રહેતી નથી. મેચ્યોરિટી થાય, મુદત પૂરી થઈ જાય એટલે બંને વચ્ચેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ જાય છે અને કોઈ લેવડ દેવડ બાકી રહેતી નથી. કોઈ પણ બોનસ નહીં, કોઈ મેચ્યોરિટી નહીં. ઓપ્શન્સ ટુ ટેક ડેથ બેનિફિટ આમાં એલાઉડ નથી, બરાબર છે. અચ્છા, આનો આપણો એક્ઝામ્પલ જોઈએ. સપોઝ કોઈ વ્યક્તિની ઉંમર 35 ની છે અને 25 લાખનો ઇન્સ્યોરન્સ લે છે, તો પોલિસીની ટર્મ સપોઝ 25 વર્ષ રાખો છો અને રેગ્યુલર પ્રીમિયમ તમે ઓપ્ટ કર્યું છે, તો એનું એન્યુઅલ પ્રીમિયમ કેટલું આવશે? 14,900 રૂપિયા. હવે લિનિયર ઇક્વેશન ઉપર જુઓ કે સપોઝ અહીંયા 35 ની ઉંમરથી વીમો ચાલુ થાય છે, તમે 25 ની ટર્મ રાખેલી છે, બરાબર છે. એટલે 35 વત્તા 25 એટલે એનો વીમો કઈ સુધી ચાલશે? 60 ની ઉંમર સુધી. હવે 25 વર્ષ સુધી એનું રિસ્ક કવર ચાલુ રહેશે. 25 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાનું છે, રેગ્યુલર પ્રીમિયમ રાખ્યું છે માટે, રાઈટ. અને 60 વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે એને મેચ્યોરિટીમાં શું મળશે? 0, કાંઈ પણ નહીં મળે એને, બરાબર. પણ આ 25 વર્ષ દરમિયાન જો એનું મૃત્યુ થઈ ગયું, સપોઝ કે પોલિસી લીધાના 5મા વર્ષે એનું મૃત્યુ થાય છે, તો એવા સંજોગોમાં વીમાની રકમ તમારી કેટલી છે? 25 લાખ. તો એને ડેથ બેનિફિટ તરીકે 25 લાખની રકમ એને એલઆઈસી ચૂકવી દેશે. હવે આ પ્લાનના જે અમુક અંડરરાઇટિંગ રૂલ્સ છે એ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલું તો આ પોલિસીમાં નોન મેડિકલ સ્કીમ એલાઉડ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં નોકરી કરતી હોય, જોબ કરતી હોય, આમાં મેડિકલ કમ્પલસરી છે. કોઈ પણ જાતના નોન મેડિકલ સ્કીમ આમાં એલાઉડ નથી. બીજું, મેડિકલ અને સ્પેશિયલ રિપોર્ટ્સ. આ પોલિસીમાં વિડીયો મેડિકલ કમ્પલસરી છે, બરાબર છે. ફિઝિકલ મેડિકલ અને ટેલિમેડિકલ એલાઉડ નથી. વિડીયો મેડિકલ થી જ આ પોલિસી મળી શકશે. એ ઉપરાંત સ્પેશિયલ રિપોર્ટ્સ, તો સ્પેશિયલ રિપોર્ટ્સ જે છે અપ ટુ SUC અપ ટુ 25 lakhs વિથ ઇન્ક્લુડિંગ અધર પ્લાન્સ. આની સાથે બીજા કોઈ પ્લાન્સ તમે છેલ્લા 2 વર્ષની અંદર લીધા હોય કસ્ટમરે, તો એ સાથે ગણતરી કરી અને એના જે રિપોર્ટ્સ આવશે, જે ચાર્ટ છે, એમાં એ પ્રમાણે આપણે કરાવવાના રહેશે. અને SUC above 25 lakhs એ પણ ચાર્ટ મુજબ જે છે એ રિપોર્ટ્સ કરાવવાના રહેશે, બરાબર છે. અચ્છા, આમાં એક અગત્યનું જે પાસું છે એ જોવું કે કોસ્ટ ઓફ મેડિકલ એન્ડ સ્પેશિયલ રિપોર્ટ્સ ઇઝ ટુ બી બોર્ન બાય પ્રપોઝર. અત્યાર સુધીના જે વીમા આવતા હતા એ બધા પ્લાનમાં આ જે કોસ્ટ હતી, મેડિકલની કોસ્ટ અને સ્પેશિયલ રિપોર્ટ્સ, એની કોસ્ટ કોણ બેર કરતું હતું? LIC બેર કરતી હતી. પણ આ જે પ્લાન છે એમાં જે આ રિપોર્ટ્સ છે એની કોસ્ટ કોણે ભરવાની છે? તો કસ્ટમરે ભરવાની છે. આનું રીઝન એટલા માટે છે કે આ જે પ્લાન છે એ IRDA દ્વારા બધી જ ઇન્સ્યોરન્સ કંપનીના માટે સરખો બનાવવામાં આવેલો છે. એને એકદમ સબસિડાઇઝ પ્રીમિયમ રેટ્સ ઉપર એ લોકો એને ડિઝાઇન કર્યો છે. એટલે જે પણ આ કોસ્ટ એક્સ્ટ્રા થાય છે મેડિકલ અને સ્પેશિયલ રિપોર્ટ્સની, એ જે તે કસ્ટમરે બેર કરવાની રહેશે. આ પ્લાનમાં જે એજ પ્રૂફ છે એ સ્ટાન્ડર્ડ એજ પ્રૂફ જ જોઈશે, નોન સ્ટાન્ડર્ડ એજ પ્રૂફ ચાલશે નહીં.
આ પોલિસી કોને મળી શકશે? તો મેલમાં બધાને મળી શકશે, પણ ફિમેલ લાઈવ્સ હોય તો એમાં કેટેગરી A1 અને A2 ને જ મળશે. A1 એટલે કે જે લોકો ગવર્મેન્ટ કંપની છે, સારી રેપ્યુટેડ કન્સર્ન છે, એ બધામાં નોકરી કરતી લેડીઝ હોય એને મળશે, અને A2 એટલે કે જેની પાસે આવકના પુરાવા હોય એને મળી શકશે. જેની પાસે કોઈ આવકના પુરાવા ના હોય, હાઉસવાઈફ હોય, સિંગલ હોય, એ લોકોને વિડો હોય, એ લોકોને આ પ્લાન મળી શકશે નહીં. મેજર સ્ટુડન્ટ્સ, જે લોકો ભણતા હોય અને કમાતા ના હોય, એ લોકોને પણ આ પ્લાન તમે આપી શકશો. ક્યારે આપી શકશો? કે એમણે કોઈ એજ્યુકેશનની લોન લીધી હોય અને લોનનું રિસ્ક કવર કરવા માટે એને આ કોલેટરલ તરીકે જોઈતી હોય, ત્યારે આ પ્લાન તમે આપી શકશો. એ ઉપરાંત ફાઇનાન્શિયલ અંડરરાઇટિંગ, બરાબર છે, કોને આપી શકશો? કે જેની અર્ન્ડ ઇન્કમ હોય, બરાબર, અથવા તો સપોઝ કે કોઈ વ્યક્તિ છે કે જે નોકરી કરે છે તો એને તમે આપી શકશો. રેન્ટલ આવક હોય અથવા તો પેન્શન આવક હોય, એ લોકોને આ પ્લાન તમારે આપી શકાશે નહીં, રાઈટ? એટલે અનઅર્ન્ડ ઇન્કમ હોય એ લોકોને આ પ્લાન નહીં મળી શકે. સ્ટાન્ડર્ડ ઇન્કમ પ્રૂફ જોઈશે. જ્યારે પણ આ પ્લાન તમે આપો ત્યારે સ્ટાન્ડર્ડ ઇન્કમ પ્રૂફ જોઈશે. એમાં કોઈ પણ જાતનું ડિક્લેરેશન કે PFQ જે આપણે ભરીએ છીએ એ ચાલશે નહીં. દાખલા તરીકે કોઈ વ્યક્તિ સેલ્ફ એમ્પ્લોયડ હોય, સેલ્ફ એમ્પ્લોયડ એટલે પોતાનો વ્યવસાય કરતી હોય, ધંધો કરતી હોય, તો એના કોમ્પ્યુટેશન ઓફ ઇન્કમ મસ્ટ, બરાબર છે. કોમ્પ્યુટેશન ઓફ ઇન્કમ ITR જે હોય એની સાથે કોમ્પ્યુટેશન હોય, એ કોમ્પ્યુટેશન પણ તમારે આપવા જોઈશે. સેલરીડ વ્યક્તિ હોય તો એના માટે એના ITR અથવા તો ફોર્મ 16, એ પણ ના હોય તો છેલ્લા 3 મહિનાની સેલરી સ્લીપ અને એ જે સેલરી બેંકના ખાતામાં જમા થતી હોય એનું બેંક સ્ટેટમેન્ટ તમારે આપવાનું રહેશે. આ પ્લાનમાં કોઈ પણ પેરેન્ટની આવક અથવા તો સ્પાઉસની આવક ગણતરી લેવામાં આવશે નહીં, બરાબર છે. અને કોઈ પણ MHR દ્વારા MM કે SDM નો આમાં કન્સિડર કરવામાં આવશે નહીં. અચ્છા, ફોર અર્ન્ડ ઇન્કમ અપ ટુ 1.8 lakhs, બરાબર છે, જેની અર્ન્ડ ઇન્કમ હોય, કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય તો અથવા ધંધો કરતો હોય તો એની 1,80,000 સુધીની આવક હોય તો એને વધુમાં વધુ વીમો કેટલો આપી શકશો તમે? 5 જ લાખનો. એનાથી વધારે મળી શકશે નહીં. ફોર અર્ન્ડ ઇન્કમ એબાઉ 1.8 lakhs, 1,80,000 થી વધારે જો આવક હોય તો એને આ પ્રમાણે તમે આપી શકશો. 35 ની ઉંમર સુધી 12 ગણો વીમો, બરાબર છે. 36 થી લઈને 45 સુધી 10 ગણો વીમો, 46 થી લઈને 55 સુધી 8 ગણો વીમો, અને 56 થી વધુ ઉંમર માટે 5 ગણો વીમો, બરાબર. સબ્જેક્ટ ટુ મેક્સિમમ 25 lakhs as per above age multiples or available sum assured. એટલે આ રીતના આ બધા જ પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવાના છે. આ કેસમાં આ પ્લાન હિમેન, પાર્ટનરશિપ અને એમ્પ્લોયર એમ્પ્લોયમાં પણ તમે આપી શકશો. NRI અથવા FNIO હોય કોઈ તો એને ઓનલી NRI અંડર ગ્રુપ 5, ગ્રુપ 5 ના જે કન્ટ્રીઝ છે એમાં જે NRI હોય એ લોકોને જ તમે આ પ્લાન આપી શકશો. ત્યારે ડ્યુરિંગ ધેર વિઝિટ ટુ ઇન્ડિયા, બરાબર. હાઉસવાઈફને આ પ્લાન નહીં મળી શકે, મેલ ઓર્ડરથી પણ આ પ્લાન નહીં મળી શકે, અને બહારના દેશોનું નાગરિકત્વ ધરાવતા હોય FNIO એને પણ આ પ્લાન મળી શકશે નહીં. હવે મેક્સિમમ સમ એશ્યોર્ડ એલિજિબિલિટી ફોર એવરેજ ઇન્કમ ઓફ 2.5 lakhs, બરાબર છે. એ આખો ચાર્ટ છે એ મેં તમને અગાઉ મોકલાવ્યો છે અને એ પ્રમાણે તમે એમને ઇન્સ્યોરન્સ આપી શકશો. બીજું આ જે છે મિનિમમ સ્પેશિયલ રિપોર્ટ ચાર્ટ છે, એમાં કયા કયા સ્પેશિયલ રિપોર્ટ આવશે એ અંગેનો ચાર્ટ છે. આ ફક્ત આ પ્લાન માટેનો જ છે, એટલે એ આપણે કન્સિડર કરવાનો રહેશે. હવે આ પ્લાન આપણે કોને આપી શકીએ અને કોના માટે આ પ્લાન વધારે ઉત્તમ છે, એના એક USP છે એ આપણે જોઈશું. સૌથી પહેલામાં પહેલો USP જે છે એ કે અવેલેબલ ફોર બિલો 25 lakhs sum assured. જેમ તમને ખબર છે કે જે બીજો આપણો જીવન અમર પ્લાન છે એ ફક્ત 25 લાખથી ઉપર હોય તો જ તમે આપી શકો છો. જ્યારે આ પ્લાન 25 લાખથી ઓછો કોઈને લેવો હોય એ બધા વ્યક્તિઓને તમે આપી શકશો. બીજું કે મેક્સિમમ એજ એન્ટ્રી છે આમાં 65 વર્ષની રાખવામાં આવી છે, એટલે વાઇડ રેન્જ ઓફ કસ્ટમર્સને તમે કવર કરી શકશો. 65 ની ઉંમર સુધીના જે તંદુરસ્ત વ્યક્તિ હોય એ બધાને તમે આ પ્લાન આપી શકશો. બીજું
રિસ્ક કવર અગેન્સ્ટ હાઉસિંગ લોન એન્ડ એજ્યુકેશન લોન. જેમ તમે અત્યારે જાણો છો કે ઘણા બધા લોકો પોતાના માટે વિવિધ લોન લેતા હોય છે. આપણે ઘરની લોન લીધી હોય, બાળકોને ભણાવવાની લોન લીધી હોય, એ ઉપરાંત ગાડીની લોન લીધી હોય, બીજા કોઈ પર્પઝ માટે લોનો ચાલતી હોય. તો કાલે ઉઠીને આવી વ્યક્તિનું અવસાન થઈ જાય તે બધી લોનની જવાબદારી એના કુટુંબ ઉપર ના આવી જાય અને આ જે વીમો લીધો હોય એના મારફત એનું પેમેન્ટ થઈ જાય. માટે આ વીમો ખૂબ જ અગત્યનું છે, કારણ કે એમાં રિસ્ક કવર એકદમ ઓછા પ્રીમિયમ પર કસ્ટમરને મળી રહ્યું છે. એટલે આ વસ્તુ તમે કસ્ટમરને સમજાવો કે તમારી જેટલી પણ લાયબિલિટી છે એ લાયબિલિટી એની અગેન્સ્ટમાં તમે આ વીમો લઈ લેશો તો કાલે ઉઠીને એમની એબ્સન્સમાં એ જવાબદારી અદા કરવાની એના ફેમિલીના ઉપર આવશે નહીં. ત્યાર પછી એફોર્ડેબલ ફોર લોઅર એન્ડ મિડલ ઇન્કમ ગ્રુપ. જેમ કે તમને મેં કીધું કે અત્યાર સુધી આ પ્લાન નહોતો તો જીવન અમરમાં મિનિમમ સમ એશ્યોર્ડ 25 લાખનો હતો. તો એ પ્રીમિયમ જે નાના વીમેદારો છે, લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપ, એ લોકો એફોર્ડ નહોતા કરી શકતા. એમને તો નાનો વીમો જોઈતો હોય 5 લાખ, 10 લાખ, 15 લાખ. તો એવા કસ્ટમર્સ માટે આપણી પાસે કોઈ પ્રોડક્ટ હતું નહીં. એ બધા જ કસ્ટમર્સને તમે હવે આ પ્લાન આપી શકો. બીજું, આ પ્લાનમાં હવે મંથલી મોડ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી હાફ યરલી ને યરલી હતો, પણ આ મંથલી મોડ આપવાના કારણે કસ્ટમરને એક સાથે પ્રીમિયમ ભરવાની જવાબદારી આવતી નથી અને મંથલી મોડ દ્વારા રેગ્યુલરલી એના ખાતામાંથી તમે ડિડક્શન કરાવી શકો. બીજું, આ પ્લાન વધારે સુટેબલ બે રીતના છે. એક તો જે યંગસ્ટર્સ હોય કે જે લોકોનું ભણતર પૂરું થઈ ગયું છે અને હવે એમની જે લાઈફ છે એ સ્ટાર્ટ થાય છે એકચ્યુઅલ અર્નિંગ લાઈફ, તો એવા લોકોને નાની ઉંમરમાં એકદમ ઓછા પ્રીમિયમમાં એક રિસ્ક કવર મોટું તમે આપી શકો, જેથી કરીને કાલે ઉઠીને એમને કંઈ પણ થઈ જાય તો એમના ફેમિલીને એ ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરી શકે. સેકન્ડ, આ પ્લાનનો ઉપયોગ તમે કસ્ટમર્સ જે નવા કસ્ટમર્સ હોય, અમુક વખત ઘણા કસ્ટમર્સ જે આપણે રેગ્યુલર સેવિંગ પ્લાન્સ હોય છે એ નથી લેતા હોતા કે ભાઈ આમાં તો પ્રીમિયમ વધારે ભરવાનું આવે છે, પછી એની કમ્પેરિઝન એ લોકો મ્યુચ્યુઅલ ફંડ સાથે કરે, એફડી સાથે કરે. તો આ પ્લાન દ્વારા તમે એવા કસ્ટમર્સના ઘરમાં એન્ટ્રી કરી શકશો. એમને તમે સમજાવી શકશો કે તમે બીજા પ્લાન ભલે ના લો જે કોસ્ટલી લાગતા હોય તમને, પણ તમે એક આ પ્લાન લો કે જેથી કરીને તમારું રિસ્ક કવરનો જે કન્સેપ્ટ છે એ તમારું ચાલુ થઈ જાય. એક વખત તમે આ પ્લાન એને આપશો ત્યાર પછી તમને એના ઘરમાં એન્ટ્રી મળી જશે, એ તમારા કસ્ટમર લિસ્ટમાં આવી જશે, જેને પછીના સમયમાં તમે બીજા પ્લાન માટે કન્વિન્સ કરી અને વધારે પ્રીમિયમ એને તમે આપી શકો છો. એ ઉપરાંત વધારે અત્યારે આ પ્લાન એટલા માટે પણ સુટેબલ છે કે જ્યાં કોવિડની કન્ડિશન છે, જેમાં લોકોને અત્યારે એકદમ ભયાનક પરિસ્થિતિ ચાલી રહી છે, એવા સંજોગોમાં જો આ પ્લાન તમે આપેલો હશે, કારણ કે હવે એવું નથી રહ્યું કે હાયર ઉંમર વાળાને જ કોવિડ થાય છે, હવે યંગસ્ટર્સને પણ કોવિડ થાય છે. એટલે કોઈ જેની લોઅર ઇન્કમ ગ્રુપ છે અને મિડલ ઇન્કમ ગ્રુપ છે એ લોકોને જો તમે આ પ્લાન આપશો તો આ કોવિડના સંજોગોમાં જો કોઈને અવસાન થાય તો એના ફેમિલીને એક બહુ મોટો સપોર્ટ તમે પ્રોવાઈડ કરી શકશો. અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો આ જે પ્લાન છે એ IRDA દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. એનો એક જ મકસદ છે કે ઓછામાં ઓછા રિસ્ક કવરથી ઓછામાં ઓછા પ્રીમિયમથી મેક્સિમમ રિસ્ક કવર ગ્રાહક સુધી પહોંચાડી શકાય, એનો જ આ આશય છે. એટલે આ જે મેં તમને યુએસપી કીધા એ બધા જ યુએસપી તમે ધ્યાનમાં રાખો અને એ રીતના તમે કસ્ટમરને સેલ કરશો તો 100% તમને રિસ્પોન્સ મળશે. થેન્ક યુ.